વધુ એક સમાચાર સુરતથી સુરતમાં રાજ્યની પહેલી એલિવેટેડ એપીએમસીનું ઉદ્ઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્ર પ્રધાન સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું। એલિવેટેડ એપીએમસીથી શાકભાજી અને ફળોના વેપાર સરળ બનશે। એપીએમસીમાં ખેડૂતો શ્રમિકોને ફ્રીમાં મળશે તબીબી સારવાર। પેસેન્જર ગુડ્સ લિફ્ટની સુવિધાથી સજ્જ એપીએમસી ગાળા સુધી પહોંચવા 100 ફૂટ લાંબા રેમ્પની છે સુવિધા। એપીએમસીમાં પાર્કિંગ, કેન્ટીન, બાથરૂમ સહિતની છે સુવિધા। ગુજરાતની સૌથી મોટી એપીએમસીની અંદર પ્રથમ વખત જે રીતે કહી શકાય છે કે જે રો બનાવવામાં આવ્યો છે અને આવનારા સમયની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જે ખુલ્લું મુકાશે। તો એપીએમસીના જે ચેરમેન છે સંદીપ દેસાઈ, તેમની સાથે વાત કરીશું। સંદીપભાઈ, ગુજરાતની સૌથી મોટી એપીએમસી કઈ રીતની સુવિધાઓ અને કઈ રીતને માળખાકીય? સુરત એપીએમસી દ્વારા આગામી ટૂંકા દિવસોની અંદર સુરતમાં જે એલિવેટેડ માર્કેટ એટલે આપણે જે રીતે એરપોર્ટ પર જઈએ અને એમાં જે રીતે 100 ફૂટનો પહોળાઈવાળો રેમ્પ હોય એ રીતે અહીંયા પણ 100 ફૂટનો પહોળાઈવાળો રેમ્પ છે અને ઉપર લગભગ 104 જેટલા સ્ટોલ બનાવ્યા છે। એની સાથે સાથે ખેડૂતોને બિયારણ મળે તો બિયારણની પણ દુકાન છે। એની સાથે રોજના 15,000 થી 20,000 લોકો આ શાકભાજી માર્કેટમાં ખેડૂતો અને અન્ય વેપારીઓ અવરજવર કરે છે। એના માટે આપણે આરોગ્યની સુવિધા પણ ફ્રી ઓફ ચાર્જે કરવાના છે। સુરત એપીએમસીની વાત કરીએ તો સુરત સિટી અને આજુબાજુના જે પરા છે આપણા, જેવા કે ઓલપાડ છે, કરોડરા છે, નવસારી છે, મરોલી, એમ કુલ 1 કરોડની વસ્તી ને આગામી દિવસોમાં શાકભાજી પૂરતું મળે એને ધ્યાનમાં રાખીને ગુજરાતની સર્વપ્રથમ પહેલી એલિવેટેડ પહેલા માળે માર્કેટનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે। આગામી દિવસોની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબ, સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અન્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યોની આગેવાનીમાં આગામી ટૂંકા દિવસોની અંદર આ માર્કેટમાં ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે। સાહેબ, આ રોપ જે બનાવવામાં આવ્યો છે તેનાથી એપીએમસીમાં જે ટ્રાફિક છે તેનું પણ નિરાકરણ થઈ શકશે? આ રેમ્પ બનાવવાનું જે કારણ છે કે નીચે હવે સુરત શહેરમાં જગ્યાની બહુ કમી છે, જગ્યા મળવી અઘરી છે, કારણ કે આપણો સુરતનો જે વિકાસ થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને અમે અમારા નીચેના ભાગ ઉપર તો અમારું માર્કેટ ચાલે છે, પણ ઉપરનો જે ભાગ છે એ ઉપરના ભાગની અંદર દુકાન બનાવીને રેમ્પ બનાવીને આ રીતનું અમારું પ્રથમ આયોજન છે। આયોજનમાં અમે સક્સેસ છે। અમારા બધા સ્ટોલો 104 એ બુક થઈ ગયા છે અને આગામી દિવસોની અંદર આ માર્કેટ ટૂંક દિવસોમાં અમે ખુલ્લું મૂકવાના છે। જે રીતે સુરતની એપીએમસી જે માર્કેટ છે તેની અંદર પ્રથમ વખત એરપોર્ટ જેવી જે છે તે સિસ્ટમ છે તે ગોઠવવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।